હેલો વિદ્યાર્થી મિત્રો, અદ્ભુત એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આગળના વિડીયોમાં આપણે જોયું દાખલા નંબર 3 અને દાખલા નંબર 4। તો આજે આપણે જોવાના છે દાખલા નંબર 5 અને દાખલા નંબર 6, જેની અંદર દાખલા નંબર 5 ની રકમ જોઈએ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે પાસ પાસે, બરાબર, બે પાસ પાસે એટલે કોઈ પણ લઈ શકાય। પાસ પાસે એટલે કે એ અને બી પણ લેવાય, એ અને ડી પણ લેવાય, આ બંને પણ પાસ પાસે કહેવાય, આ બંને પણ પાસ પાસે કહેવાય, આ બંને પણ પાસ પાસે કહેવાય અને આ બંને પણ પાસ પાસે કહેવાય। એટલે કે કોઈ પણ જગ્યાએ પાસ પાસે ખૂણા લઈ શકાશે। એ ડી પણ લઈ શકાય, એ બી પણ લઈ શકાય, બી અને સી પણ લઈ શકાય, સી અને ડી પણ લઈ શકાય। બે પાસ પાસેના ખૂણાના માપનો ગુણોત્તર સમજો કેટલું છે? 3:2। કેટલું છે ગુણોત્તર? 3:2। એટલે કે હું અહીં પાસ પાસે ખૂણા ધારું, એક ખૂણો એ અને એક ખૂણો બી, બરાબર। 3:2 એટલે શું? ખૂણો એ, ખૂણો એ બરાબર 3 છે એટલે કે કેટલા? 3x। ખૂણો બી જેમ છે તો આ 3x અને આ શું કહેવાશે? 2x। ક્લિયર? પડી ગઈ ખબર? સમજાયું? તો અહીં જોઈએ બે પાસ પાસે ખૂણાનો ગુણોત્તર કેટલો? 3:2 એટલે કે 3x અને 2x પાસ પાસે। ખૂણો એ કેટલાનો છે? 3x। કેટલાનો છે અહીં? 3x। ખૂણો બી કેટલા? 2x। કેટલા x? 2x। હવે જો માપ ખૂણો એ બરાબર માપ ખૂણો સી, તો ખૂણો સી પણ કેટલાનો થવાનો? 3x। તો આપણને કેટલા? 3x। ક્લિયર? સમજો। પછી માપ ખૂણો બી બરાબર માપ ખૂણો શું થવાનો? ડી। ખૂણો ડી બરાબર બી 2x, તો આપણને કેટલા? 2x। ક્લિયર? તો તમને ચાર ખૂણા મળી ગયા। જો ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી અને ખૂણો ડી। ક્લિયર? ચતુષ્કોણની અંદર ચારે ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 360°। કેટલો થાય? 360°। તો લખું સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સી ડી માં ચારે ખૂણાનો માપનો સરવાળો કેટલો? 360°। કેટલા? 360°। ચાર ખૂણા કયા કયા ખૂણા છે? ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી વત્તા ખૂણો ડી બરાબર કેટલા? 360°। ખૂણો એ કેટલા? 3x। ખૂણો બી કેટલા? 2x। ખૂણો સી કેટલાનો છે? 3x। સામસામેના ખૂણા સરખા। ખૂણો ડી કેટલાનો છે? 2x બરાબર કેટલા? 360°। ક્લિયર? હવે 3 ને 2 5, 5 ને 3 8, 8 ને 2 10। તો આ બધાનો સરવાળો કેટલો થશે? 10x। કેટલું થશે? 10x બરાબર 360। x બરાબર 360°/10 મીંડું ઉડી જાય તો x ની કિંમત તમને કેટલી મળી? 36। કેટલી મળી? 36। આ તમને શું મળ્યું? x ની કિંમત। શું મળી? x ની કિંમત। આ x ની કિંમત બધા જ ખૂણાની અંદર તમે મૂકી દશો એટલે કે 3x। આવતો કોઈ ખૂણો હોઈ શકે નહીં। આ x ની કિંમત તમે બધા જ ખૂણાની અંદર મૂકશો તો તમે બધી જ કિંમતો મળી જશે। કેવી રીતે? તો જો ખૂણો એ બરાબર કેટલા છે? 3x। 3x નો ગુણાકાર કેટલા? 36। 36 ગુણ્યા 3 6 તાલી 18 નો 8 વિધિ પડી 1 3 તાલી 9 ને કેટલા? 10। 108°। કેટલા? 108°। ક્લિયર? પછી જોશું ખૂણો બી કેટલાનો છે? 2x। તો 2x ની કિંમત 36। 36 દુ 72°। ક્લિયર? તો અહીં તમને સમજણ પડી જશે। ખૂણો એ 108°નો તો ખૂણો સી પણ કેટલાનો? 108°। ખૂણો ડી પણ કેટલો? ખૂણો બી 72° તો આપણને કેટલો? 72°। તો આ રીતે ચાર ખૂણાના માપ શોધી શકાય। ક્લિયર? સમજાયું? પડી ખબર? હવે જોશું દાખલા નંબર 6। બરોબર? એક સમાંતર ચતુષ્કોણના પાસ પાસે એટલે કે એ અને બી પણ લેવાય, બી અને સી, સી અને ડી, ડી અને એ કોઈ પણ જગ્યાએ પાસ પાસે લઈ શકાય।
પાસેના ખૂણાની એક જોડના ખૂણાના માપ સમાન છે, બરોબર. એટલે કે એક જોડ પાસેની છે, પાસેના ખૂણાના માપ કેવા છે? સમાન છે. કેવા છે? સમાન. માની લો કે હું આ બંને પાસે લઉં, બરોબર, સમાન છે પણ કેટલા માપ છે તે ખબર નથી. શું? સમાન માપ છે પણ કેટલા માપ છે તે ખબર નથી. હું ધારી લઉં, ધારો કે ખૂણાનું માપ બરાબર શું હોય? x અંશ. શું હોય? x. ધારી લીધું. આ બંને પાસેના ખૂણા છે, બરોબર. પાસેના ખૂણાનું માપ શું ધારી લઉં? x. આનું x અને આનું પણ x. કેમ બનીને x? કારણ કે એ કીધું છે પાસેના ખૂણાની એક જોડના ખૂણાના માપ કેવા? સમાન. કેવા માપ? સમાન. આ x તો આ પણ x. હવે સામેના ખૂણાના માપ તો લખું ખૂણો a બરાબર ખૂણો c. તો ખૂણો c પણ કેટલા? x. ક્લિયર? ખૂણો d બરાબર ખૂણો b. બંને ખૂણા સરખા. આ x તો આ પણ x. તો ખૂણો b પણ કેટલા થશે? x. ક્લિયર? તો ચાર ખૂણા શું થઈ ગયા? x. કારણ કે સામેના ખૂણાના માપ કેવા? સમાન. હવે ચારના માપ થઈ ગયા તો શું કરશું? ચતુષ્કોણ ABCD માં ચારે ખૂણાના માપનો સરવાળો બરાબર કેટલો? 360. ચાર ખૂણા કયા? માપ ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D બરાબર કેટલા? 360. ચારના માપ શું? x વત્તા x વત્તા x વત્તા x. 360. કેટલા x? 4x બરાબર 360 x ને કરતા બનાવતો 360 ભાગ્યા કેટલા? 4. બરોબર. કેટલા થયા? 4. હવે 90 ગુણ્યા 4, 9 ચોક 36, 4 ઉડી ગયા તો x બરાબર કેટલા? 90. કેટલા આયા? 90. હવે સમજજો બધાની અંદર x ની કિંમત કેટલી આવી? 90. તો ખૂણો a બરાબર ખૂણો a અને ખૂણો કેવો છે? c. આ બંને ખૂણા સરખા છે. કેવા છે? ખૂણો a બરાબર ખૂણો c. બંનેના માપ કેટલા? 90. પછી ખૂણો b બરાબર ખૂણો કયો? d. બંનેના માપ સરખા છે તો કેટલા છે? 90. તમે અલગ અલગ રીતે પણ લખી શકો કે ખૂણો a બરાબર 90, ખૂણો b બરાબર 90, ખૂણો c બરાબર 90 અને ખૂણો d બરાબર પણ 90. અને આ રીતે પણ લખી શકાય. તો આ હતા દાખલા નંબર 5 અને દાખલા નંબર 6. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.